નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે સવાર પરોઢીએ 5 વાગ્યાથી લઈને 6 વાગ્યાથી લઈને બેંક ઓફ બરોડાની બહાર લાંબી કતારોમાં લાઈનોમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ પરિવારજનના બધા સભ્યો તેમજ વાલી મિત્રો, નાના મોટા બાળકો, યુવાનો, વડીલો, મહિલાઓ સૌ કોઈ લાઇનમાં ઊભા રહે છે। ત્યારે તેઓના જણાવ્યા મુજબ બેંક ઓફ બરોડાની અંદર આધાર કાર્ડ લિંક કરવા માટે, મોબાઈલ નંબર લિંક કરવા માટે તેમજ શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા માટે જેવા અનેક કાર્યો માટે આ મોટી લાંબી કતારો બેંક ઓફ બરોડાની બહાર આપ દ્રશ્યમાં જોઈ શકો છો ને વળી આપ જોઈ શકો છો તેમ પાણી પણ પડે છે, છતાં પણ આ ગંદકીની અંદર પણ લોકો લાઈન છોડતા નથી અને પોતાનો નંબર જાય નહીં એટલે ચંપલોની લાઈન કરવામાં આવે છે। ત્યારે આવા કામ માટે જ્યારે લોકોને હેરાન થવું પડે છે ત્યારે તેઓના જણાવ્યા મુજબ બેંક ઓફ બરોડામાં જે બેંક 10 વાગે ખુલે છે ત્યારબાદ માત્ર 35 જણને જ અંદર એન્ટ્રી આપવામાં આવે છે અને વળી 35 જણમાં પણ યોગાનુયોગ એવું થાય છે કે જ્યારે નંબર આવે ત્યારે સર્વર ડાઉન થઈ જાય છે અથવા તો કોઈ ખામીને લઈને તેઓને બાજુ પર ઊભા રાખવામાં આવે છે, ત્યારબાદ બીજાને લેવામાં આવે છે। આમ માત્ર 35 જણનું જ કાર્ય કરવાને લઈને લોકોના જણાવ્યા મુજબ મામલતદાર કચેરી અને બેંક ઓફ બરોડા બે જગ્યાએ આ કામગીરી થવાને લઈને બધી જગ્યાએ બે જગ્યાએ ટોરા વળે છે અને મોટી સંખ્યામાં લોકો આવે છે। ત્યારે માત્ર સવારે 35 જણનું કામ કરવામાં આવે છે અને બપોર પછી માળ 35 જણનું પૂરું પણ નથી થતું। આમ બેંક ઓફ બરોડાની અંદર લોકો આધાર લિંક કરવાનું, મોબાઈલ લિંક કરવાનું અને શિષ્યવૃત્તિના ફોર્મની કામગીરીને લઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે વળી લોકમુખે ચર્ચા મુજબ એવી પણ ચર્ચા આ બેંક ઓફ બરોડામાં ઊભેલા લાઈનોના લોકો દ્વારા કરવામાં આવતી હતી કે જ્યારે સરકારશ્રી દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા રોડ રસ્તા ઉપર લારીવાળા, ગલ્લાવાળા, દુકાનવાળા પર પાસે જઈને જાતે રૂબરૂ જઈને લોકો 100 સભ્યો બનાવી રહ્યા છે અને મોબાઈલની અંદર OTP લઈને સભ્ય બનાવી રહ્યા છે। ત્યારે સરકારશ્રી દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આવી સમસ્યામાં પણ લોકોની વચ્ચે જઈને તેઓને આ કાર્ય થઈ શકે તેવું કામ કરવું જોઈએ। ત્યારે ભારતીય જનતા પાર્ટી અને સરકારશ્રી દ્વારા આવી સમસ્યાની ઉપર ધ્યાન ન આપતા લોકોની અંદર રોષની લાગણી અને દુઃખની લાગણી જોવા મળી હતી। ત્યારે લાંબી કતારોમાં હેરાન થતા માણસો શું કહેવા માંગે છે તે શું નામ છે બેન તમારું? મહેમદાબાદ। ક્યાંથી આવો છો તમે? આ કયો વિસ્તાર છે ને તમે શા કામથી આવ્યા છો? આ બેંક ઓફ બરોડા છે અને મારા છોકરાની સ્કોલરશીપનું ફોર્મ પ્રોજેક્ટ થઈ ગયું છે। એમ કહે છે કે KYC કરાયેલો, KYC કરાવવા માટે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નથી। 4 દિવસથી છોકરાની સ્કૂલ બગડે છે કેમ કે ફોર્મ ભર્યા વગર છોકરાને લેવાય નહીં, છેલ્લી તારીખ પતી જાય છે અને 4 દિવસથી અમે ધક્કા જ ખાઈએ છીએ। મામલતદારમાં જયા, અહીંયા આવ્યા અને કાલે આવ્યા તો કે કાલે આવો, બસ આવું જ કહે છે। ફોર્મ પતી જાય છે, રિસેસ પડે છે એટલે કહે છે કે હવે ફોર્મ પતી ગયા। કેટલા વાગ્યાના આવો છો સવારે તમે? સવારમાં 6 વાગ્યાનો મારો બાબો આવ્યો છે, 4 દિવસથી સ્કૂલ બગડી છે। 6 વાગ્યાથી તમે લાઈનમાં ઉભા રહો છો, આ બધા ચંપલની લાઈન કરે છે, ઠેક રોડ સુધીની લાઈનો છે। 6 વાગ્યાથી તમે આવો છો માત્ર KYC ને મોબાઈલ નંબર લિંક કરવા માટે આવો છો? બરાબર। તો આ બેંક ઓફ બરોડા ખુલે છે કેટલા વાગે? 10 વાગે ખુલે છે। તો 10 વાગે ખુલે છે, તમે આટલી મોટી માત્રાની અંદર આવ્યા છો, આટલી મોટી લાઈનો છે, તમે પણ લાઈનમાં સવારના 6 વાગ્યાના ઊભા છો, તો તમારો નંબર આવે તો તમારું કામ થઈ જાય છે? 3 દિવસથી નથી થતું? 3 દિવસથી ધક્કા જ ખાધા છે અમે। ફોર્મ આમાં કેવું કે જેનો નંબર આવી જાય એનું કામ થઈ જાય, પછી એમ કહે છે કે નેટ નથી પકડાતું, KYC નથી થતું, તમારા નંબરમાં કેવું કે તમારા ફિંગરપ્રિન્ટ નથી આવતા એટલે તમે પછી આવો, એટલે આપણે સાઈડમાં ઊભા રાખે, પછી બીજાના નંબર લગાવે, આપણો નંબર આવે ત્યાં સુધી આપણે બેસી રહેવાનું। એટલે આ લોકો ખાલી 35 જણ જ લે છે? 35 જણ જ લે છે, વધારે લેતા નથી અને એમના 35 ફોર્મ આપ્યા પછી એમનું જ્યાં સુધી કામ થાય ત્યાં સુધી કરે, પછી એ લોકો બંધ કરી દે છે। હવે આ લોકો જે રહી ગયા હોય એ બીજા દિવસે આવો, બરોબર? તમે શું કહેવા માંગો છો? એમ કે માત્ર 35 જણને લે છે, સવારના 5-5, 6-6 વાગ્યાના લોકો લાઈનમાં ઊભા રહે છે, બરાબર? આ બાળકોની સ્કૂલો બગડે છે, બરાબર? શું કહેવા માંગો છો? હું તો એ જ કહેવા માગું છું કે 35 ફોર્મની જગ્યાએ હવે વધારે ફોર્મ લે અને જેટલું કોમ એમની નોકરીનો સમય પર પણ જેટલું કોમ થતું હોય એટલું કરે એમ, તો બાકીના બાળકોના 35ની જગ્યાએ થોડું વધારે થાય તો એમની સ્કૂલનો સમય ના બગડે। કાયમ રજાઓ 4-5 પાડીને ધક્કા ખાય 5 વાગ્યાના, તો કોમ ના થતું હોય પછી કેટલા દિવસે કોમ થશે? બાળકો બધાય, વાલીઓ બાળકો બધાય આ નોકરી 500 રૂપિયાની હાજરી પાડીને કાયમ એની પાછળ આવવું પડે દરરોજ। અમારે એટલે ધંધો રોજગાર પણ બગડે છે? હા, નોકરી ધંધો ચાલુ હોય ને બગડે, 4 દિવસથી નોકરી નહીં થતા। શું નામ છે, શું પરિચય છે તમારો?
મારું નામ અક્ષર પટેલ છે. ક્યાંથી આવો છો? હું અઠવાડિયેથી આવું છું. આ કયો વિસ્તાર છે ને તમે કેમ ઊભા છો અહીં? આ મેમદાદ વિસ્તાર છે. અહીંયા બેંક ઓફ બરોડા માટે હું આધાર કાર્ડ મારું લિંક કરાવવા આવ્યો છું. કેટલા વાગ્યાના આવ્યા છો? હું લગભગ સવારે 6 વાગ્યાનો આવ્યો છું. સવારે 6 વાગ્યાથી આવ્યા છો? તો આ મોટી મોટી લાઈનો છે, આ ચંપલો ગોઠવેલા છે, શું છે, શેના માટે છે? આ બધા આધાર કાર્ડ લિંક કરાવવા માટે આવે છે. આધાર કાર્ડ લિંક કરવા માટે બેંક ઓફ બરોડામાં આવ્યા છે. હા, તો અને બીજું શું શું કામ થાય છે? બસ આધાર કાર્ડ લિંક કરાવવાનું હોય એ અને કેવાયસી મળે. શું નામ છે, શું પરિચય છે તમારો? વિજય ચૌહાણ. તમે કેટલા વાગ્યાના આવ્યા છો? હું 6 વાગ્યાનો, મારો છોકરો 5 વાગ્યાનો આવીને ઉભો રહ્યો. 3 દિવસથી ધક્કા ખાઈએ આધાર કાર્ડ લિંક કરાવવા માટે. એટલે આ શાના માટે આધાર કાર્ડ લિંક કરવાનું છે? આ છોકરાની શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ લિંક કરાવવાનું. ઈ કેવાયસી કર્યા પછી સ્કૂલમાં ફોર્મ લેતા, તે વગર ફોર્મ લેતા નહીં. એટલે તમે છેલ્લા 3 દિવસથી ધક્કા જ ખાઓ છો? 4 બેંકોમાં? દિવસથી ધક્કા ખાઈને 35 ફોર્મ લે દિવસનો. 35 ફોર્મ પછીનો ફોર્મ થાય એટલે બધા કાલે લાઈનમાં 10 વાગે ઊભા હતા. 10 વાગ્યા પછી એમને કાઢી મૂકેલા. બરાબર. એટલે આ સવારના 5-6 વાગ્યાથી તમે લાઈનમાં ઊભા રહો છો આ છોકરો 3 દિવસથી 5 વાગ્યા સુધી ઊભો અને રહ્યા. તમારો નંબર આવે તો તમને કાઢી મેલે છે? 35 ફોર્મ લે. 35 ફોર્મ પછીનો ફોર્મ અંદર લેતા નથી. પછી તમે જાઓ એથી બીજે દિવસ આવજો એમ. તમે સરકારને શું આમ માગણી કરો છો, શું કહેવા માંગો? સરકારને એ જ માગણી કરીએ કે બેંકમાં આવી રીતે આ જે બધા છે એમને હેરાન થવાનું કોઈ પેલે નહીં એમ. હેરાનગતિ ના થવી જોઈએ અને શાંતિથી આવી રીતે કામ બધાનું પતી જવું જોઈએ. એમને જે સમય 4 વાગ્યા સુધી નોકરીનો છે ત્યાં સુધી એમનું કામ ચાલુ રાખવું જોઈએ. જેટલું થાય એટલું કરવું પડે. પોતે જ ફોર્મ નક્કી કરવાના એવું નક્કી નથી કે 4 વાગ્યા સુધી જેટલો થાય એટલો કરો, એટલું બાળકોને ઓછું પેલે થાય એમ. આ બેંક ઓફ બરોડા સિવાય બીજી કોઈ જગ્યાએ નથી થતું? બેંક ઓફ બરોડા કચેરી બધે થાય, પણ બધે ટોટલ જગ્યાએ એટલી ભીડ હોય તે દરેક જગ્યાએ ધક્કા ખાઈને બાળકો પાછા આવે. આ 3 દિવસથી તમારા બાળક માટે તમે પણ ધક્કા ખાઓ 5 છો? વાગ્યાના ઉઠીએ છીએ કાયમ. એટલે 5 વાગ્યાના તમે લાઈનમાં ઊભા રહો છો. આ રીતના લોકો ચંપલ ગોઠવે છે, લાઈનમાં ઊભા રહે છે અને 10 વાગે તમારો નંબર આવે તો તમને પાછા કાઢે છે. 35 ફોર્મ દિવસનો લે. 35 પછીનો ફોર્મ અંદર લેતા નહીં.